નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તાજેતરમાં ગુજરાત રાજ્યના જીએસઆરટીસી વિભાગમાં હેલ્પરની ભરતી આવેલી છે। આ ભરતીની તૈયારીના ભાગરૂપે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલી છે, જેમાં આજે આપણે વેલ્ડર ટ્રેડના અગત્યના એમસીક્યુના ભાગ નંબર 2માં ખૂબ જ અગત્યના 20 પ્રશ્નોની ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ફેરસ અને નોન ફેરસ ધાતુના વેલ્ડિંગ માટે કયા ગેસ સંયોજનનો ઉપયોગ થાય છે? વિકલ્પ એલપીજી અને હવા, એસિટિલિન અને હવા, એસિટિલિન અને ઓક્સિજન કે હાઇડ્રોજન અને ઓક્સિજન। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, એસિટિલિન અને ઓક્સિજન। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ વેલ્ડિંગ પદ્ધતિમાં નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે? વિકલ્પ એસએમએડબલ્યુ, જીએમએડબલ્યુ, જીટીએડબલ્યુ કે ઇન્ડક્શન વેલ્ડિંગ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, જીટીએડબલ્યુ। જીટીએડબલ્યુનું પૂરું નામ થઈ જશે ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ, કે જેને ટીગ વેલ્ડિંગ પણ કહેવામાં આવે છે। ટીગનું પૂરું નામ થઈ જશે ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ, અને જે ટીગ વેલ્ડિંગ છે એની અંદર જે ઇલેક્ટ્રોડ વપરાય છે એ નોન કન્ઝ્યુમેબલ પ્રકારનો હોય છે। મતલબ કે જ્યારે વેલ્ડિંગ કરવામાં આવશે ત્યારે જે ઇલેક્ટ્રોડ હશે એ ઇલેક્ટ્રોડ પોતે પીગળશે નહીં, એ ધાતુ જે છે એને પીગાળશે અને એકાબીજી સાથે જોડી દેશે। અહીંયા તમને જે એસએમએડબલ્યુ લખેલું છે એનું પૂરું નામ થઈ જશે શિલ્ડેડ મેટલ આર્ક વેલ્ડિંગ। જીએમએડબલ્યુનું પૂરું નામ થઈ જશે ગેસ મેટલ આર્ક વેલ્ડિંગ। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ એક રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પદ્ધતિ છે? વિકલ્પ સ્પોટ વેલ્ડિંગ, ફોર્જ વેલ્ડિંગ, થર્મિટ વેલ્ડિંગ કે એક્સપ્લોઝિવ વેલ્ડિંગ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, સ્પોટ વેલ્ડિંગ જે છે એ એક રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પદ્ધતિ છે। એના સિવાય સીમ વેલ્ડિંગ પણ આવતું હોય છે, પ્રોજેક્શન વેલ્ડિંગ પણ આવતું હોય છે, હાઈ ફ્રીક્વન્સી વેલ્ડિંગ પણ આવતું હોય છે, ફ્લેશ બટ વેલ્ડિંગ પણ આવતું હોય છે। તો એ તમામ જે છે એ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પદ્ધતિ હોય છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન, બ્રાસના ગેસ વેલ્ડિંગ માટે કઈ ફ્લેમનો ઉપયોગ થાય છે? વિકલ્પ ઓક્સિડાઇઝિંગ ફ્લેમ, કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ, ન્યુટ્રલ ફ્લેમ કે એસિટિલિન ફ્લેમ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, બ્રાસના ગેસ વેલ્ડિંગ માટે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ગેસ વેલ્ડિંગમાં 3 પ્રકારની ફ્લેમ હોય છે, ઓક્સિડાઇઝિંગ ફ્લેમ, કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ અને ન્યુટ્રલ ફ્લેમ। બ્રાસ જે છે એ કોપરની મિશ્ર ધાતુ છે કે જે કોપર અને ઝીંકની બનેલી હોય છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આકૃતિમાં દર્શાવેલ ક્લેમ્પનું નામ જણાવો। તમને અહીંયા આકૃતિ આપેલી છે, જોઈ શકો છો। વિકલ્પ સી ક્લેમ્પ, યુ ક્લેમ્પ, સ્ક્રૂ ક્લેમ્પ કે જીગ અને ફિક્ચર ક્લેમ્પ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, અહીંયા જે તમને આકૃતિ આપેલી છે એ સી ક્લેમ્પ છે। તમે અહીંયા જોઈ શકો છો કે એનો આકાર જે છે એ આલ્ફાબેટના સી જેવો છે, એટલે એ સી ક્લેમ્પ બની જશે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા બિંદુએ ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટનું મૂલ્ય સમાન હોય છે? વિકલ્પ 0, 100, 212 કે -40। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, -40। હવે આની આપણે ગણતરી કરીએ તો તમને અહીંયા સૂત્ર આપેલું છે કે ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32। અહીંયા ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ તમે -40 લખશો તો 9/5 અહીંયા -40 વત્તા 32 એવું થશે। હવે 5 × 40 એ પ્રકારે ભાગ ચાલશે અને 8 અને 9નો ગુણાકાર કરશો તો 72 જવાબ આવશે, પરંતુ અહીંયા નિશાની માઇનસ છે એટલે -72 વત્તા 32 એવું થશે, અને -72 વત્તા 32 કરશો તો એનો જવાબ તમને -40 મળશે। એટલે કે જ્યારે -40 બિંદુ હશે ત્યારે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ બંનેનું મૂલ્ય એક સરખું હશે। નેક્સ્ટ આગળ આર્ક વેલ્ડિંગમાં કેવું ટ્રાન્સફોર્મર વપરાય છે? વિકલ્પ સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન, 1 to 1 કે 1 to 3। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, આર્ક વેલ્ડિંગમાં સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે, અને સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર જે છે એ મેઇન સપ્લાયમાં જે વોલ્ટેજ આવતો હોય છે એ વોલ્ટેજને ઘટાડશે અને
ઘટાડેલો વોલ્ટેજ જે છે એ વેલ્ડિંગ માટે ઉપયોગમાં લેવાશે, કારણ કે વેલ્ડિંગની અંદર ઓછા વોલ્ટેજની જરૂરિયાત હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ માટે એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે? વિકલ્પ રેક્ટિફાયર સેટ, મોટર જનરેટર સેટ, વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર સેટ કે એન્જિન જનરેટર સેટ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. રેક્ટિફાયર સેટ જે છે એ એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં રૂપાંતરિત કરે છે, અને જ્યારે તમારે વેલ્ડિંગ કરવાનું હોય અને મેઇન સપ્લાય જે છે એ એસી સ્વરૂપે ઉપલબ્ધ હોય છે અને તમારે વેલ્ડિંગ ડીસી સપ્લાયમાં કરવું છે, ત્યારે રેક્ટિફાયર સેટનો તમે ઉપયોગ કરશો તો રેક્ટિફાયર જે છે એ એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં રૂપાંતરિત કરી દેશે અને તમે વેલ્ડિંગ કરી શકશો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આકૃતિમાં દર્શાવેલ સિમ્બોલ શું દર્શાવે છે? તમને અહીંયા સિમ્બોલ આપેલો છે, જોઈ શકો છો. વિકલ્પ ફિલેટ વેલ્ડ, બેકિંગ રન કે વેલ્ડ, સ્પોટ વેલ્ડ કે સિંગલ જે બટ જોઈન્ટ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી. અહીંયા જે તમને સિમ્બોલ આપેલો છે એ બેકિંગ રન કે બેકિંગ વેલ્ડ માટેનો સિમ્બોલ છે. હવે તમે વેલ્ડિંગ કરો છો એમાં ઘણી વખત એવું થાય કે જ્યારે રૂટ ગેપ વધારે હોય ત્યારે ધાતુ જે છે એ નીચે પડી જતી હોય છે, તો એને અટકાવવા માટે નીચે તરફથી એક રન કરવામાં આવે છે, વેલ્ડિંગ કરવામાં આવે છે, જેને બેકિંગ રન કહેવામાં આવે છે અને એનો સિમ્બોલ આ પ્રકારનો હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયો ગેસ ટીગ વેલ્ડિંગમાં વપરાય છે? વિકલ્પ હિલિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન કે કાર્બન ડાયોક્સાઇડ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. હિલિયમ ગેસ જે છે એ ટીગ વેલ્ડિંગમાં વાપરવામાં આવે છે. આના સિવાય પણ એક બીજો ગેસ આવશે કે જેનું નામ આર્ગન ગેસ છે, અને આર્ગન ગેસ જે છે એ પણ ટીગ વેલ્ડિંગમાં વાપરવામાં આવે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો લાંબી આર્કને કારણે શું અસર થશે? વિકલ્પ સામાન્ય પેનિટ્રેશન, વધારે પેનિટ્રેશન, ઓછું પેનિટ્રેશન કે ખૂબ જ વધારે પેનિટ્રેશન. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. લાંબી આર્કને કારણે છે એ ઓછું પેનિટ્રેશન મળશે. જો આર્ક મધ્યમ હશે તો તમને સામાન્ય પેનિટ્રેશન મળશે. અહીંયા ફોટામાં તમે જોઈ શકો છો. જો આર્ક લંબાઈ છે એ ટૂંકી હશે તો તમને વધારે પેનિટ્રેશન મળશે. અહીંયા ફોટામાં તમે જોઈ શકો છો. અને લાંબી આર્ક હશે ત્યારે તમને ઓછું પેનિટ્રેશન છે એ મળતું હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આકૃતિમાં દર્શાવેલ સિમ્બોલ શું બતાવે છે? તમને અહીંયા સિમ્બોલ આપેલો છે, તમે જોઈ શકો છો. વિકલ્પ બેકિંગ વેલ્ડ, ડબલ વી બટ વેલ્ડ, ડબલ જે બટ વેલ્ડ કે સિંગલ વી બટ વેલ્ડ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી. અહીંયા જે તમને આકૃતિ આપેલી છે એમાં જે સિમ્બોલ છે એ ડબલ વી બટ વેલ્ડ બતાવે છે. એક વી ઉપર તરફ આવશે, બીજો વી નીચે તરફ આવશે, અને એ પ્રકારે તમે વેલ્ડિંગ કરશો એટલે ડબલ વી બટ વેલ્ડ બની જશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ સિમ્બોલ શું બતાવે છે? તમને અહીંયા સિમ્બોલ આપેલો છે, જોઈ શકો છો. વિકલ્પ કોન્કેવ ફિલેટ, કોન્વેક્સ ડબલ વી બટ, ફ્લેટ સિંગલ વી બટ વેલ્ડ, ફ્લેટ વી બટ વેલ્ડ બેકિંગ રન સાથે. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. અહીંયા જે તમને સિમ્બોલ આપેલો છે એ ફ્લેટ વી બટ વેલ્ડ બેકિંગ રન સાથે એ પ્રકારે દર્શાવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ વી બની જશે, ઉપર સીધો લીટો છે એટલે એ ફ્લેટ વી બની જશે, અને બટ વેલ્ડિંગ છે અને સાથે બેકિંગ રન સાથેનો જે છે એ સિમ્બોલ દર્શાવેલો છે, એટલે આપણો સાચો જવાબ ડી બની જશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન એલ્યુમિનિયમનું ગલનબિંદુ કેટલું હોય છે? વિકલ્પ 660 ડિગ્રી સેલ્સિયસ, 800 ડિગ્રી સેલ્સિયસ, 1384 ડિગ્રી સેલ્સિયસ કે 1539 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. એલ્યુમિનિયમનું ગલનબિંદુ 660 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જ્યાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય ઉપલબ્ધ ના હોય ત્યાં વેલ્ડિંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? વિકલ્પ ગેસ વેલ્ડિંગ સેટ, એન્જિન જનરેટર સેટ, રેક્ટિફાયર સેટ કે એ અને બી બંને. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. જ્યાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય ઉપલબ્ધ ના હોય ત્યાં તમે ગેસ વેલ્ડિંગ સેટ વડે પણ વેલ્ડિંગ કરી શકો છો અને એન્જિન જનરેટર સેટ વડે પણ વેલ્ડિંગ કરી શકો છો. એન્જિન વડે જનરેટર છે એ ઓપરેટ થશે અને
જનરેટર છે એ પાવર ઉત્પન્ન કરશે અને તમે વેલ્ડિંગ કરી શકશો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બાજુમાં દર્શાવેલ આકૃતિમાં તીર વડે કઈ ખામી દર્શાવેલ છે? તમને અહીંયા આકૃતિ આપેલી છે એ જોઈ શકો છો અને અહીંયા તીર વડે તમને ખામી દર્શાવેલી છે. વિકલ્પ આર્ક બ્લો, ઓવરલેપ, અંડરકટ કે ડિસ્ટોર્શન. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. અહીંયા જે તમને ખામી દર્શાવેલી છે એ આર્ક બ્લોની ખામી છે અને આર્ક બ્લોની ખામી જે છે એ તમે ડીસી પાવર સપ્લાય વડે વેલ્ડિંગ કરતા હોય ત્યારે જ જોવા મળે છે. એસી પાવર સપ્લાય વડે તમે વેલ્ડિંગ કરતા હોય ત્યારે આર્ક બ્લોની ખામી જોવા મળતી નથી. અને આર્ક બ્લો એટલે શું થશે કે જે આર્ક હોય એ મેગ્નેટિક ફ્લક્સ એટલે કે ચુંબકીય ફ્લક્સ જે છે એના કારણે ફંટાઈ જતી હોય છે, એટલે કે એની દિશા જે છે એ બદલાઈ જતી હોય છે, જેને આર્ક બ્લો કહેવામાં આવે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, કઈ વેલ્ડિંગ પોઝિશનમાં વેલ્ડિંગ કરવું સૌથી સરળ છે? વિકલ્પ ફ્લેટ, હોરિઝોન્ટલ, વર્ટિકલ કે ઓવરહેડ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. ફ્લેટ પોઝિશનમાં વેલ્ડિંગ કરવું સૌથી સરળ છે. ફ્લેટ પોઝિશનને ડાઉન હેન્ડ પોઝિશન પણ કહેવામાં આવે છે અથવા તો 1G પોઝિશન પણ કહેવામાં આવે છે. એમાં વેલ્ડિંગ જે છે એ જોબ તમારો આ રીતે નીચે તરફ હશે અને ઉપર તરફથી તમે વેલ્ડિંગ કરશો એ પ્રકારે વેલ્ડિંગ કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડના વપરાશના અંતે જે નાનો ટુકડો વધે છે તેને શું કહે છે? વિકલ્પ રેડ એન્ડ, ડેડ એન્ડ, સ્ટબ એન્ડ કે વેસ્ટ એન્ડ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી. વેલ્ડિંગમાં તમે ઇલેક્ટ્રોડ વાપરો છો અને ઇલેક્ટ્રોડ વપરાઈ જશે પછી નાના ટુકડા જે છે એ વધશે કે જેને સ્ટબ એન્ડ કહેવામાં આવે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, વેલ્ડ ડીકેની ખામી કઈ ધાતુના વેલ્ડિંગમાં જોવા મળે છે? વિકલ્પ બ્રાસ, કોપર, માઇલ્ડ સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. સ્ટેનલેસ સ્ટીલ ઉપર તમે વેલ્ડિંગ કરેલું હોય ત્યારે તમને વેલ્ડ ડીકેની ખામી જે છે એ જોવા મળતી હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, નાના પાઇપને કાપવા માટે શેનો ઉપયોગ થાય છે? વિકલ્પ ચીઝલ, હેક્સો, ફ્લેટ કટર કે લેથ પાર્ટિંગ ટૂલ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી. નાના પાઇપને કાપવા માટે હેક્સોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓકે મિત્રો, તો આ હતા આ ભાગના પ્રશ્નો. તમારે આ તમામ પ્રશ્નોની PDF ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.